પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાલુ વર્ષમાં અને પાછલા સમયમાં પણ સુરત શહેરના નિવાસીઓ સાથે જો કોઈ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો તો તે અંગે એફઆઈઆર નોંધીને જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં એફઆઈઆર નંબર 15 નોંધવામાં આવેલ હતી. સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી વ્યક્તિ સાથે ચાલુ હતું, જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે. એમ કરીને જે ફરિયાદી છે એમને 5 લાખ રૂપિયાની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને 21 લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી. તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે. સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો, જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની 5 લાખની પોલિસી છે એની ઉપર 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ ખોટા ડોક્યુમેન્ટ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ બેંકોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ 21 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલે છે.